નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે આજે રંગોત્સવની અત્યંત ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। હોળી ધૂળેટીના આ પાવન પર્વે ભગવાન ગદાધરના દર્શન કરવા માટે ભક્તોનું જાણે ઘોડાપુર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આ ખાસ અવસરે ભગવાન શામળિયાને અત્યંત મનોહર સોનાના આભૂષણો ધારણ કરાવી વિશેષ શણગાર સજ્જ કરવામાં આવ્યો હતો, જેમના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા। મંદિર પરિસરમાં આયોજિત રંગોત્સવમાં પરંપરાગત રીતે ચાંદીની પિચકારી વડે ભગવાન શામળિયા પર રંગોનો છંટકાવ કરી તેમને રંગે રમાડવામાં આવ્યા હતા। ભક્તો પણ અદિલ ગુલાલ અને પ્રાકૃતિક કેસુડાના રંગોમાં તરબોળ થયા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને રંગીન બની ગયું હતું। જો કે આજે ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ગ્રહણના વેદ અને સૂતક કાળને કારણે ભક્તો માટે ગર્ભગૃહના દ્વાર મર્યાદિત રહેશે અને શ્રદ્ધાળુઓ ગ્રહણ દરમિયાન માત્ર દૂરથી જાળીમાંથી જ ભગવાનના દર્શન કરી શકશે। ગ્રહણની ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ ફરી નિયમિત દર્શન શરૂ કરવામાં આવશે। મારું નામ રિદ્ધિ જોશી છે। હું અમદાવાદથી આવું છું। હું નિત્ય આવું છું અહીંયા ભગવાનના દર્શન કરવા। જગતના નાથ જગતના સ્વામીની આજે રંગોત્સવ છે। બધાના જીવનમાં એમના રંગો ફેલાયેલા રહે એવી મારી મનોકામના છે અને એવી પ્રાર્થના છે। હું આજે ધજાજી અર્પણ કરવા આવી છું ભગવાનને, અને આ સર્વના જીવનમાં રંગો રહે એવી અમારી ઈચ્છા છે। આજે ધૂળેટીનો પર્વ છે, અહીં આવે છે, કેવો માહોલ છે, કેવું લાગે? માહોલ તો દર વખતની જેમ આ વખતેનો માહોલ બહુ સરસ છે, કેમ કે જે ભગવાનને પ્રિય સૌથી પ્રિય તહેવાર છે એ આ હોળી છે। આજે જે શામળાજી મંદિરની અંદર જે હોળી મહોત્સવ હતો, ખૂબ જોરદાર આયોજન હતું અને અમને હોલિકા મહોત્સવની અંદર કલર કરવાનો, રંગવાનો મોકો મળ્યો અને અહીંયા મંદિર પ્રશાસન તરફથી પણ ખૂબ વ્યવસ્થા હતી। જાણે પોતે એવું લાગતું હતું જાણે કૃષ્ણ ભગવાન શામળિયા છે પોતે રમવા માટે આવે, એના જોરદાર મજા આવી ગઈ છે। જય દ્વારકાધીશ।